દેશની અંદર ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એકે પાર્ટીને બહુમતી ન મળતા કોની સરકાર બનશે, નવી સરકાર કોની જોવા મળી શકે છે, જેને લઈને રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે, જેની અંદર મોદીની મજબૂરી ગુજરાતને થશે મોટું નુકસાન, શું આ નેતાઓના પત્તા કપાશે, પરસોત્તમ રૂપાલાનું પત્તું કપાશે, કોની થશે હાર અને મોટું નુકસાન। આજ સાથે બીજી તરફ નીતિશ કુમાર કે નહીં ચંદ્રબાબુ નાયડુ પક્ષને લઈને એનડીએની સરકાર બનશે। 8 નહીં 9 જૂને પીએમ મોદી લઈ શકે છે શપથ। સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે કે એનડીએ સરકાર બનવા જઈ રહી છે, તેવામાં શપથ ગ્રહણની તારીખને લઈને કેટલીક અડકળો જોવા મળી છે। શપથ ગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર થઈ શકે છે। પહેલા શપથ ગ્રહણની તારીખ 8 જૂન હતી, હવે તે બદલાઈને 9 જૂન થઈ છે। આગળ વાત કરીએ તો સરકાર બનવાની ફોર્મ્યુલા, કેન્દ્રમાં સરકાર બનવાની ફોર્મ્યુલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સૂત્રોના મુજબ એનડીએને મોટા સહયોગી દરેક 4 સંસદો માટે એક મંત્રી પદની માંગ કરી છે। આવી સ્થિતિમાં ટીડીપીને 4, જેડીયુને 3, શિવસેનાને 2 બેઠકો મળી શકે છે। એવું કહેવામાં આવ્યું છે કે ટીડીપીને પણ લોકસભા અધ્યક્ષનું પદ માંગ્યું છે, પરંતુ ભાજપ તેના માટે તૈયાર નથી। તો શું ટીડીપી અને જેડીયુને એ ભાજપ તરફ નહીં રહે અને કોંગ્રેસમાં પોતાની દાવેદારી સાબિત કરી શકે છે? સાથે આજથી જ કોંગ્રેસની સરકાર બનવાને લઈને મોટા સમાચાર આવી શકે છે। આવતીકાલે યોજાશે એનડીએ સંસદ દળની બેઠક। શુક્રવારે બીજેપીની આગેવાની હેઠળ એનડીએના સંસદીય દળની બેઠક યોજાશે। આ બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગે યોજાશે। આ દરમિયાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે। અહીં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે શપથ ગ્રહણ અને સરકારની રચનાની રણનીતિને લઈને એક મોટી બેઠક ચાલી રહી છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા। નીતિશ કુમારની મોટી માંગો છે। અગ્નિવીર અને યુસીસી પર નીતિશે કરી છે મોટી માંગ। મોદી સરકાર બનતા પહેલા જ શરૂ થયું છે દબાણ। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએના સહયોગી પક્ષ ખાસ કરીને જેડીયુએ મોદી સરકાર પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે। દબાણની રાજનીતિને લઈને નીતિશ કુમાર મોદી 3.0 સરકારની રચના પહેલાં જ તેમની મોટી માંગણીઓ મૂકી રહ્યા છે। જાણકારી અનુસાર નીતિશ કુમાર જેડીયુ અગ્નિવીર પર નવી રીતે વિચારવાની માંગ છે। આ સિવાય પાર્ટીનું માનવું છે કે યુસીસી એક જટિલ વિષય છે, તેથી તેમના પર તમામ લોકો સાથે વ્યાપક ચર્ચા થવી જોઈએ। સસ્પેન્ડ ખતમ થયો છે, નીતિશે આપી દીધું છે સમર્થન। સરકાર બનવાને લઈને ચાલતું સસ્પેન્શન ખતમ થયું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીના ઘરે મળેલી એનડીએની બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થન પત્ર સોંપ્યું છે। આ બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો હાજર હતા, એટલે કે ત્રીજી વખત પણ એનડીએની સરકાર બનશે। નરેન્દ્ર મોદી જ પીએમ બનશે। બેઠક બાદ તમામ પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનવાનો દાવો પણ કર્યો હતો। મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસ સરકાર બનવાના મૂડમાં નથી। રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સરકાર બનવા માટે બહુ ઉત્સુક નથી। તેમના 2 મુખ્ય કારણો છે। એક તો તેમની પાસે પૂરતી બેઠક નથી અને બીજું કે તેઓ એવા સંદેશો આપવા માંગે છે કે સત્તામાં ભૂખ નથી। એટલે કે વાત સામે આવી ગઈ છે કે આ પ્રમાણે ગઠબંધનનું ગણિત કેમ બનશે સરકાર? બહુમતી માટે 272 સીટ જોઈએ। એનડીએને 292 બેઠક મળી છે, તેમાંથી નીતિશ અને ચંદુબાબુની 28 બેઠક બાદ કરીએ તો બેઠકમાં કુલ સંખ્યા 264 થાય છે। બહુમત કરતાં 8 સીટ ઓછી છે, તો સામે ઇન્ડિયન સંગઠનને 234 સીટ મળી છે, તેમાં નીતિશ અને
ચંદ્રબાબુની 28 બેઠક ઉમેરીએ તો 262 બેઠક થાય છે મિત્રો. બહુમત કરતાં 10 બેઠક ઓછી. આવી સ્થિતિમાં બધા આધાર અપક્ષ ઉમેદવાર પર રહેશે. આ વખતે અપક્ષ ઉમેદવારોને 18 બેઠકો મળી છે. તેઓ નિર્ણાયક સાબિત થઈ શકે છે મિત્રો આગળ વાત કરી લઈએ તો કે હવે ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતના ભાગે 7 મંત્રાલયો હતા, જેમાં વિદેશ મંત્રી જયશંકર ગુજરાતમાંથી, રાજ્યસભાના સાંસદ હોવાથી એમનું કેબિનેટ પદ પાક્કું છે. અમિત શાહ પણ કેબિનેટ મંત્રી રહેશે. હવે માંડવિયા અને રૂપાળા બંને પાટીદાર નેતાઓ છે. રૂપાળા કપાય તો જ માંડવીયાને ફરી લોટરી લાગી શકે છે. ભાજપ માટે વિકટની સ્થિતિ એ છે કે જેપી નડ્ડા પર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. હવે નડ્ડાને ગુજરાતમાંથી મંત્રાલય અપાય તો દેવસિંહ ચૌહાણને પણ ઝટકો લાગી શકે છે. ભાજપ દેવસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુજપરા, દર્શનાબેન રૂપાણાનું મંત્રાલય કપાય તો પણ ગુજરાતીમાંથી 4 મોટા નેતાઓને કેબિનેટ મંત્રાલય સોંપવું પડે, જેમાં પાટીદારના કેબિનેટી મંત્રીના સપના રોળાઈ જવાની પૂરી સંભાવના છે. મોદી અને અમિત શાહ માટે આગામી સમય વિકટ બની રહી છે, જેમાં સૌથી વધારે ભાગ ગુજરાતમાં તો નવાઈ નહીં. નડ્ડા અને જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી 2 ગુજરાતી નેતાઓ કપાઈ શકે છે. મિત્રો, લોકસભા ચૂંટણીના પરિણામ 2024માં મોદી સરકારના નારા અબકી બાર 400 ને પાર ખોટા સાબિત થયા છે, કારણ કે લોકસભા ચૂંટણીની શરૂઆતના વલણોમાં એનડીએ ગઠબંધન માટે 300 ને પાર કરવા ખૂબ જ મુશ્કેલી પડી છે. મિત્રો, ભાજપનો સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડ્યો છે. મિત્રો, અત્યાર સુધીના આંકડા અનુસાર યુપીમાં 80 સીટોમાંથી ભાજપને માત્ર 37 સીટો જ મળી છે. અને મિત્રો, ગઈ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2019માં ભાજપ સરકારને 80માંથી 72 સીટો મળી હતી, પરંતુ આ વખતે 2024માં ભાજપને યુપીમાંથી માત્ર 37 સીટો જ મળી છે. મિત્રો, મોદી કરતાં રાહુલ ગાંધીની મોટી જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વર્સિસ રાહુલ ગાંધીનો માહોલ હતો. આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે. જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે. તેઓ માત્ર 1.5 લાખ મતોથી જીતી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમના વિવિધ પ્રકારની કોમેન્ટો પણ આવી રહી છે કે એક યુઝરે લખ્યું છે કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતાં મોટી જીત મળી છે. વાસ્તવમાં વાતો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ 3.5 લાખ મતોથી પણ વધુ જીત હાંસલ કરી છે. મિત્રો, આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પરિણામો 2024માં અલગ જ આવ્યા છે. રાજકોટ સીટ પરથી રૂપાળાની 1,30,000 મતોથી લીડ સાથે જીત મળી છે. મિત્રો, એક તરફ ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ત્યાં રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાળાની જીત થઈ છે. કોંગ્રેસ સરકાર બનવા માટે નીતિશ કુમારની પાર્ટી પાસે મદદ કરશે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સરકાર નીતિન કુમારની પાસે જશે. અમિત શાહને 5 લાખ